નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભાની 8 બેઠકોની મંગળવારે યોજાનારી પેટા ચૂંટણીનો જાહેર પ્રચાર પૂરો થયો. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 90% પાર કર્યો. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 5 હળવા આંચકા અનુભવાયા. અને રાજ્યના 5 પોલીસ કર્મી અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશેષ કામગીરી ચંદ્રકો માટે પસંદ કરાયા. સમાચાર વિગતવાર. વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પરમ દિવસે મંગળવારે યોજાનારી પેટા ચૂંટણીના જાહેર પ્રચાર પડઘમ આજે સાંજે 6 વાગે શાંત થઈ ગયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ જણાવ્યું છે કે વિધાનસભાની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પર કુલ 80 ઉમેદવાર જંગમાં બાકી રહ્યા છે. તેમાં લીંબડી બેઠક પર સૌથી વધુ 14 જ્યારે અનુસૂચિત જનજાતિ માટે અનામત કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવાર જ મેદાનમાં ઉભા છે. મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે 8 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે, જ્યારે અન્યમાં બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, અખિલ ભારતીય રાજાર્ય સભા, ઓલ ઇન્ડિયા મજલિસે ઇન્કલાબે મિલ્લત, રાષ્ટ્રવાદી જનચેતના યુવા જનજાગૃતિ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ 1-2 ઉમેદવાર ઉભા રાખ્યા છે. 51 અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દરમિયાન લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી જિલ્લાના શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. લીંબડીની બેઠક વિશે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર. લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 3 તારીખે આશરે 420 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે. 1,43,425 પુરુષ મતદારો અને 1,28,136 સ્ત્રી મતદારો મળીને કુલ 2,71,565 મતદારો નોંધાયેલા છે. આ બેઠક ઉપર મુખ્ય રાજકીય પક્ષો, અપક્ષો મળીને કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત ડાંગ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં 1,78,000થી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. આ વેળાની ચૂંટણી માટે 357 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સાંપ્રત કોરોના કાળને ધ્યાને લઈ મતનું દાન પણ અને સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવા માટેનો આરોગ્ય વિભાગને સજ્જ કરાયો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી 22 સમિતિઓ રચવામાં આવી છે. કુલ 9 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગ માટે 1 ચૂંટણી અધિકારી, 3 મદદનીશ ચૂંટણી અધિકારીને પણ પ્રમુખ જવાબદારી સોંપવામાં આવી છે. ધારી વિધાનસભા પેટા ચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધે તે હેતુથી 802 દિવ્યાંગ મતદારો માટે 41 વ્હીલચેરની વ્યવસ્થા કરાશે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લિપિમાં નંબર દર્શાવાશે. આ મતદારો માટે 3 જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રોપેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે 20 લાખ લોકો માટે આ રોપેક્સ ફેરી સેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે, એમ કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે અમદાવાદ ખાતે મીડિયાના પ્રતિનિધિઓને સંબોધન કરતા જણાવ્યું હતું. રોપેક્સ ફેરી સેવાની જરૂરિયાત વિશે જણાવતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. સારા નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રોપેક્સ સેવા શરૂ થયા બાદ આ મુસાફરી માત્ર 4 કલાક થઈ જશે. લોકો પોતાની સાથે મોટરસાયકલ કે કાર પણ ગામડે લઈ જઈ શકશે. દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણ ગીર, ગિરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરિઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોંચવું સુગમ બનશે. આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રોપેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય.
માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોરોનાએ દેખા દીધી તેના લગભગ 8.5 મહિનામાં લોકડાઉન, લોકજાગૃતિ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ત્વરિત પગલાંના પરિણામે ચેપના ફેલાવાનો દર 0.5% જેટલો જ રહેવાની સાથે સાજા થવાનો દર વધીને 90.33% થયો છે. ગઈકાલ સુધીના આંકડા અનુસાર રાજ્યમાં હવે 13,000 જેટલા જ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જ્યારે કુલ 1,72,944 દર્દીઓ થી 1,56,219 સાજા થઈ ગયા છે. સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમે પહોંચ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 60,54,000 જેટલા શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓના નમૂનાનું પરીક્ષણ કરાયું છે, જે કુલ વસ્તીના પ્રમાણમાં દર 10,89,000થી વધારે છે. કોરોનાથી સાજા થવાનો દર વધવા સાથે મૃત્યુ પામનારની સંખ્યા પણ ખૂબ ધીમો વધારો થઈ રહ્યો છે અને એકંદર મૃત્યુદર 2.15% જ રહ્યો છે. દરમિયાન આજે મહીસાગર જિલ્લામાં 5 પોઝિટિવ કેસ નોંધાતા તો તેની સામે 4 દર્દી સ્વસ્થ થયા. પાટણ જિલ્લામાં પણ આજે 5 કેસ નોંધાયા, ત્યારે તેની સામે 23 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મહેસાણામાં આજે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા તો વધુ 23 દર્દીઓ સ્વસ્થ થયા. છોટાઉદેપુર જિલ્લામાં આજે 1 જ પોઝિટિવ કેસ નોંધાયો તો રાજકોટ જિલ્લામાં આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો નર્મદા જિલ્લામાં આજે પહેલીવાર એક પણ કેસ પોઝિટિવ ન નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આજે પહેલીવાર એવું બન્યું કે રાજપીપળા સહિત નર્મદાના 5 તાલુકામાં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા હતા. આજે સવારે 8:18 ભચાઉથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. ભચાઉ, ભુજ સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત હળવી તીવ્રતાના અન્ય 3 આંચકા અનુભવાયા હતા. વધુ અહેવાલ અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ પાસેથી મેળવીએ. 2001માં વિનાશકારી ભૂકંપનો સામનો કરી ચૂકેલા કચ્છમાં ભૂસ્તરીય સળવળાટ હજુ પણ જારી છે. આજે વહેલી સવારે ભચાઉ નજીક 4.1ની તીવ્રતાના આંચકાએ ભારે ગભરાટ ફેલાવી દીધો હતો. વહેલી સવારે અનુભવાયેલા આંચકાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભચાઉથી લઈ ભૂજ સુધીના વિસ્તારમાં આ કંપનની અસર અનુભવાઈ હતી. વિતેલા 2 દિવસમાં વાગડ ફોલ્ટમાં 3 કે તેથી વધુની તીવ્રતાના 3 સહિત કુલ 7 આંચકા અનુભવાયા છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. રાજ્ય પોલીસ દળના 5 પોલીસ જવાનો, અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશેષ કામગીરી ચંદ્રકો માટે પસંદ કરાયા છે. આજે સાંજે કરાયેલી જાહેરાત મુજબ રાજ્યના ત્રાસવાદ વિરોધી દળ એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લ, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નાયબ પોલીસ અધિક્ષક કનુભાઈ કે પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર વિજય મલ્હોત્રા અને સબ ઇન્સ્પેક્ટર કેતન ભુવાની આ ચંદ્રકો માટે પસંદગી કરાઈ છે. ગયા જાન્યુઆરી માસમાં વડોદરામાંથી આઈએસઆઈએસના સમર્થક ઝફર અલીની ધરપકડની કાર્યવાહીમાં સફળતા બદલ આતંકવાદ વિરોધી દળના આ પોલીસ જવાનોની ચંદ્રકો માટે પસંદગી કરાઈ છે. આજે ચંદી પડવો છે. શરદ પૂનમના બીજે દિવસે સુરતીઓ દ્વારા ચંદી પડવાની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે ડુમ્મસ રોડ, ગૌરવ પથ, વીઆઈપી રોડ સહિતના માનીતા સ્થાનો પર લોકોને રાત્રે જાહેરમાં ઉજવણી ન કરે તે માટે પોલીસ અને પાલિકા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 150થી વધુનો પોલીસ પાલિકાનો સ્ટાફ તહેનાત રહેશે. શહેરમાં તહેવારની ઉજવણી માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લોકોની ભારે ભીડ જામી રહી છે. ગાઈડલાઇનના અમલનો છડેચોક ભંગ થાય છે, ત્યારે આજે ચંદની પડવાના તહેવાર પણ લોકો સુરત, ડુમ્મસ રોડ સહિતના ફેવરિટ સ્થાનો પર એકત્રિત થઈ ચાંદરણામાં ધારી ભૂસુની જફાયત માણશે. પરંતુ આ વખતે કોરોના કાળ હોય, તહેવારની ઉજવણી ઘરે રહીને જ કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. કોરોનાના કારણે આ વખતે મોટાભાગના તહેવારોની ઉજવણી થઈ શકી નથી, ત્યારે ચંદી પડવાની ખરીદી પણ ઓછી થાય તેવી ચિંતા હતી. જોકે શહેરના મોટા વિક્રેતા મત પ્રમાણે ઘારીની ખરીદી પર કોઈ ખાસ અસર થઈ નથી. આજે સવારથી જ લોકોએ ઘારી લેવા ઉમટી પડ્યા છે. એક અંદાજ પ્રમાણે આજે સુરતીઓ 6 થી 8 કરોડની 80 ટન ઘારી ઝાપટશે. આ સાથે 40 લાખના ભૂસાના વેચાણનો પણ અંદાજ છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભાની 8 બેઠકોની મંગળવારે યોજાનારી પેટા ચૂંટણીનો જાહેર પ્રચાર પૂરો થયો. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 90% પાર થયો. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 5 હળવા આંચકા અનુભવાયા અને રાજ્યના 5 પોલીસ કર્મી અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશેષ કામગીરી ચંદ્રકો માટે પસંદ કરાયા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.